ખાતે આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। 25 ફેબ્રુઆરીએ દ્વારકાના ઓખામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે। તો રાજકોટમાં એમ્સ હોસ્પિટલના આઈપીડીનું પણ ઉદઘાટન કરવામાં આવશે। અટલ સરોવર સ્માર્ટ સિટી અને જનાના હોસ્પિટલને ખુલ્લું મૂકશે। રાજકોટ રેસકોર્સ મેદાનમાં યોજાશે જાહેર સભા। વહીવટીતંત્ર અને શહેર ભાજપે તૈયારીઓ શરૂ કરી। સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે। શનિ, જણાવશો કે જ્યારે પીએમ મોદી ફરી એક વખત ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે તેમના આગમનને લઈને કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે? હિરલ, જેટના વાત કરવામાં તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે આવવાના છે। 25 ફેબ્રુઆરીના રોજ દ્વારકા ઓખા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરીને તેઓ રાજકોટ આવશે અને રાજકોટનું જે સ્વપ્ન હતું તેમનું એમ્સ હોસ્પિટલનું, આ એમ્સ હોસ્પિટલની આઈપીડી જે વિભાગનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે। સાથે સાથે રાજકોટની નવું રેસકોર્સ જે અટલ સરોવર સ્માર્ટ સિટીને મળી રહ્યું છે તેનું પણ ઉદઘાટન કરવા જઈ રહ્યા છે। જનાના હોસ્પિટલ, મહિલાઓ માટેની પ્રસ્તુતિ વિભાગની આ મોટી હોસ્પિટલ જે 450 થી વધુ બેડની હોસ્પિટલ પ્રધાનમંત્રીના હસ્તે ખુલ્લી મૂકવા જઈ રહી છે। રેસકોર્સમાં જાહેર સભા યોજીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે જે 25 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી રાજકોટ આવશે તો ક્યાંક રોડ શો પણ કરી શકે છે। જી શનિ, આભાર।